હવે નેક્સ્ટ ટોપિક, વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. હવે આમ તો આપણે જોયું આગળ કે વિદ્યુત ક્ષેત્ર એ જે તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જ છે. બરોબર છે? તો અહીંયા આપણે વિદ્યુત ભારોના તંત્રને લીધે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે જેમ ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધ્યું હતું સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને, તો તે જ રીતે શોધી શકીએ. ઘણા બધા વિદ્યુત ભારોનું તંત્ર હોય તો તેના લીધે કોઈ બિંદુએ જો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તે તંત્રના દરેક વિદ્યુત ભારના લીધે કરીને તે બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે તે શોધી અને દરેકનો પછી સદિશ સરવાળો કરીએ એટલે આપણને કુલ એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. ધારો કે આપણી પાસે Q1, Q2, Q3 અપ ટુ Qn વિદ્યુત ભારોથી બનેલું એક તંત્ર છે અને આ વિદ્યુત ભારો જે છે તેમના યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો R1, R2, R3 અપ ટુ Rn છે. હવે આપણે ધારો કે ઉગમ બિંદુની સાપેક્ષે R સ્થાન સદિશ ધરાવતું કોઈ બિંદુ P કે જેના યામ XYZ છે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે ઉપયોગમાં લઈશું. Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું, Q2 ના લીધે, Q3 ના લીધે, એમ કરતા કરતા પ્રત્યેક વિદ્યુત ભારના લીધે ક્ષેત્ર શોધી અને પછી બધાનો સદિશ સરવાળો કરીશું. તો Q1 વિદ્યુત ભારને લીધે P આગળનું ક્ષેત્ર જેમ હમણાં આપણે આગળ જોયું તેમ 1/4πε0 Q1 R1 સ્ક્વેર ઇન્ટુ R1 કેરેટ, જ્યાં R1 કેરેટ એ E1 ની દિશામાંનો એકમ સદિશ છે. તો તે જ રીતે Q2 વિદ્યુત ભારને લીધે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર આ જ રીતે આપણે લખી શકીએ સદિશ E2 બરાબર 1/4πε0 Q2 R2 સ્ક્વેર ઇન્ટુ R2 કેરેટ. તો આ જ રીતે Qn વિદ્યુત ભારને લીધે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર En બરાબર 1/4πε0 Qn Rn સ્ક્વેર ઇન્ટુ Rn કેરેટ. હવે કુલ વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસેનું એટલે આ બધાયનો સદિશ સરવાળો. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બિંદુ P પાસેનું પરિણામી ક્ષેત્ર સદિશ E બરાબર સદિશ E1 વત્તા સદિશ E2 વત્તા અપ ટુ સદિશ En. તો એના બરાબર E1, E2, En ના બધા જ મૂલ્યો આપણે અહીંયા ગોઠવી દીધા આ સમીકરણો પરથી. હવે આપણે 1/4πε0 કોમન લઈ અને બાકીના પદોને સિગ્માના પદમાં લખી શકીએ. તો સિગ્મા I બરાબર 1 to n Qi ri સ્ક્વેર ઇન્ટુ ri કેરેટ. હવે અહીંયા આગળ આપણને એક પ્રશ્ન થાય કે જો વિદ્યુત ક્ષેત્ર એ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જ હોય તો બળ તો આપણે આમે ગણતા હતા, તો પછી આ નવી ભૌતિક રાશિ શા માટે આપણે બનાવી આવી રીતે એમ? બરોબર? તો આની એક અગત્યતા છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ જે તે વિદ્યુત ભારિત તંત્ર હોય ને એને રજૂ કરે. બરોબર છે? તો એ કેવી રીતે સમજી શકાય? તો આગળ આપણે એક સૂત્ર લખ્યું હતું કે E બરાબર F/Q0 ને એની બાજુમાં આપણે લખ્યું હતું કે F બરાબર Q0 ઇન્ટુ E. બરોબર? એટલે વિદ્યુત ક્ષેત્ર E ની અંદર જો કોઈ વિદ્યુત ભાર Q હોય તો એની ઉપર લાગતું બળ Q ઇન્ટુ E થી આપણે શોધી શકીએ. બરોબર? હવે જુઓ કે આની અગત્યતા કેમ છે. ધારો કે આપણે આ બિંદુ પાસે અહીંયા P બિંદુ પાસે
કોઈ એક વિદ્યુત ભાર q' મૂક્યો. હવે આ q' ઉપર લાગતું જો પરિણામી બળ આપણે શોધવું હોય તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર શું કરવું પડે? તો કે q1 ના લીધે લાગતું બળ q2 ના લીધે, q3 ના લીધે, q4 ના લીધે અપ ટુ qn ના લીધે, પછી બધાયનો સદિશ સરવાળો. બરોબર? હવે ધારો કે આપણે એવું કરીએ કે p બિંદુએ q1 ના બદલે આપણે કે q' ના બદલે q" વિદ્યુત ભાર મૂકી દઈએ તો આની ઉપર લાગતું કુલ બળ, તો ફરીથી એની એ જ પદ્ધતિ, q1 ના લીધે લાગતું બળ, q2 ના લીધે લાગતું બળ, q3 ના લીધે લાગતું બળ અને પાછો સદિશ સરવાળો. પણ હવે તમે જુઓ અહીંયા આગળ કે F બરાબર Q ઇન્ટુ E છે આપણી પાસે, કારણ કે E બરાબર F અપોન Q. એનો મતલબ એ થયો કે એક વખત હું જો આ P બિંદુ પાસેનો આ આખા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર શોધી નાખું, પછી એ બિંદુએ હું કોઈ પણ વિદ્યુત ભાર મૂકું તો એ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે Q ઇન્ટુ E સીધું જ મળી જાય. બરોબર છે? હવે એક વખત આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધાઈ ગયું પછી આ તંત્ર જે છે એની અંદર વિદ્યુત ભારોની ગોઠવણી કેવી છે, શું નહીં, કશું જ આપણે વિચારવાની જરૂરત રહેતી નથી. એટલે હવે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ આ સમગ્ર તંત્રનું રિપ્રેઝેન્ટેટિવ બની ગયું અહીંયા આગળ, એમ કે એ સમગ્ર તંત્રને જ રજૂ કરી દે છે ત્યાં આગળ. એટલા માટે આ ભૌતિક રાશિ ખૂબ અગત્યની છે. ક્લિયર મિત્રો? હવે